નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ છે એમની જગદીશભાઈ તમારા માટે ખાસ એક સવાલ આવી રહ્યો છે સંજીવ પટેલનો. હવે અને એકચ્યુઅલી અમારે તમને કહેવું જ જોઈએ. એમને લખ્યું છે જગદીશભાઈ સવાલમાં, મારો સવાલ પરફેક્ટ મેન જગદીશભાઈ માટે છે. આઈ થિંક તમને તમારા ઘણા બધા ફોલોઅર્સ છે, એમાં કોઈ નવાઈ નથી, હું પણ એક વન ઓફ ધ ફોલોઅર છું. કોચિન શિપયાર્ડ, BEL અને હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મઝગાંવ ડોકમાંથી જો 2 કાઉન્ટર્સ 5 વર્ષ માટે જો રોકાણ કરવું હોય તો તમે કયા ચૂઝ કરશો? કોચિન શિપયાર્ડ, BEL, હિન્દુસ્તાન એરોનોટિક્સ કે મઝગાંવ ડોક? કયા કાઉન્ટર તમે ચૂઝ કરશો? મને એવું લાગે છે કે બેમાંથી જો તમે પહેલું તો મારે હિન્દુસ્તાન એરોનોટિક્સની જ વાત કરવી જોઈએ, કારણ કે આ શેરની અંદર આપણે જાણીએ છીએ કે બહુ મોટું કરેક્શન આવી ચૂક્યું છે. 5600-5700 રૂપિયાના ભાવથી અત્યારે ઘટીને લગભગ 4400 રૂપિયાની આસપાસ આવ્યો છે. રિસેન્ટલી ભાવ એને ઘટીને 4000ની પણ નીચે ગયો હતો. અત્યારે સરકારનું પોતાનું જે વલણ છે એ માત્ર ને માત્ર આત્મનિર્ભર ભારતનું છે, અને આ કંપની જે એને બિલકુલ એબ્સોલ્યુટલી ટર્નઅરાઉન્ડ કેસ છે. સરકારનું પોતાનું એક જ મંતવ્ય હતું કે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એને આપણે ઓછું કરીએ અને અત્યારે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરીએ, અને આમાં બહુ જ મોટી સફળતા આ પર્ટિક્યુલર કંપનીને મળી છે. એટલે માય ફર્સ્ટ ચોઇસ વિલ બી ડેફિનેટલી હિન્દુસ્તાન એરોનોટિક્સ. અત્યારે 4463 રૂપિયાનો ભાવ છે. 5 વર્ષ માટે રોકો હોય તો આ ભાવે પણ તમે રોકી શકો છો. અત્યારે એનો લાઈફ ટાઈમ હાઈ છે 5674 રૂપિયા. મને એવું લાગે છે કે 5 વર્ષ પછી આ શેર કદાચ 6000ને પણ કે 6500ને પણ આંબી જાય તો બિલકુલ નવાય નહીં. ફોર સેક ઓફ સેફટી અત્યારે રિસન્ટ જે લો ગયો હતો 4000ની નીચે ગયો હતો, પણ 4000 રૂપિયાનો સ્ટોક તમે ચોક્કસ રાખજો. જે બીજો શેર મને એવું લાગે છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ. આ એક ડિફેન્સની બહુ મોટી કંપની છે, અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, જે વોર ચાલી છે બિટવીન રશિયા એન્ડ યુક્રેન અને સાથે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે, એમાં તમે જુઓ કે સૌથી મોટો ઉપયોગ ડ્રોનનો થઈ રહ્યો છે. પહેલાં આપણે જાણતા હતા કે જેટ ફાઇટર્સ F-16 ને અમેરિકાના મોટા મોટા પ્લેનોની વાતો થતી હતી. અત્યારે યુદ્ધનું આખું જે માળખું છે તદ્દન બદલાઈ ચૂક્યું છે, અને હવે કોઈ આ જેટ ફાઇટર્સ તમે જુઓ કે બંનેમાંથી ભાગ્યે જ ઉપર કોઈના પર એટેક કરતા હશે. એવરીથિંગ ઇઝ નાઉ બીંગ કંટ્રોલ થ્રુ અ રિમોટ ડ્રોન ઓનલી. અને આ BEL એમાં બહુ અત્યારે અગ્રેસર કંપની છે. 304 રૂપિયાનો અત્યારે ભાવ છે. એમનો પોતાનો 5 વર્ષનો અભિગમ છે. મને એવું લાગે છે કે આ કંપની પાસે પણ ભરપૂર ઓર્ડર છે, અને બેઝિકલી આ બંને કંપનીઓ તમે આમ ગણો તો BEL અને HAL દે આર વર્ચ્યુઅલી અ ડેટ કંપની, અને સરકારનો મોટો હિસ્સો એની અંદર જ છે, અને ઓર્ડર પણ સરકાર તરફથી જ મળે છે. તો સેકન્ડ ચોઇસ વુડ બી ડેફિનેટલી BEL with a target of about 450 to 500 rupees in 5 years. Stop loss should be 275. કોચિન શિપયાર્ડ અને મઝગાંવ ડોક ખરાબ નથી, હું એમ નથી કહેતો, એ પણ સારા શેર છે. પણ એમાં તમને લોંગ ટર્મ માટે જે તમે અત્યારે ઇન્વેસ્ટ કરવા માંગો છો, તો આ બંને શેરમાં પેલા 2 શેર કરતાં વધુ ઝડપથી અને વધુ સારું વળતર મળે એ રીતે હું આ પર્ટિક્યુલર શેરની મૂલવણી કરી છે. પેલા 2 શેર ખરાબ છે હું નથી કહેતો. જી, તો બધા જ કાઉન્ટર્સ તમારી પૈક સારી છે, પણ એમાંથી જો 5 વર્ષના હોરાઇઝન માટે જે તમે સવાલ પૂછ્યો છે, તો એમાંથી બેસ્ટ અમે તમને સોલ્યુશન આપ્યું છે, અને એ છે HAL, જેનું અત્યારના વેલ્યુએશન સારું એવું ઘટી સુધરી ગયું છે. 4000 રૂપિયાના સ્ટોપ લોસથી 6000થી 6500ના તમને 5 વર્ષમાં ટાર્ગેટ્સ મળી શકે છે. અને ઓફકોર્સ બીજો જે ચોઇસ બને છે એ BELનો બની રહ્યો છે. 275 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા અત્યારના ઓફકોર્સ એન્ટ્રી કરી શકો છો. 450થી 500ની આસપાસના આપણે લોંગ ટર્મ 5 વર્ષના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ. તો અહીંયા તમે નિવેશ કરી શકો છો.